ઇન્ડિયન સોસાયટી ગુજરાત રાજ્ય શાખા અમદાવાદ દ્વારા માનવતાવાદી કાર્યોને સમાજ સુધી પહોંચાડવા માટે રેડક્રોસ રથનું આયોજન કરવામાં આવ્યું હતું કે જે રથનું આગમન આજ રોજ વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકા બ્રાન્ચ ખાતે થયું હતું। આ રથ સાથે સ્ટેટ બ્રાન્ચમાંથી સાગરભાઈ રોનકભાઈ બંને પરેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા। આ રથ સાથે તેમનું સ્વાગત કરી રેડક્રોસ રથનું તાલુકા બ્રાન્ચના ચેરમેન ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ, સેક્રેટરી પ્રોફેસર અશોક બારિયા, ખજાનચી પિયુષ શુક્લ, નગરપાલિકા પ્રમુખ બીરેન શાહ અને રેડક્રોસના સભ્યો દ્વારા ફૂલહાર અને પુષ્પો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ દરમિયાન તાલુકા રેડક્રોસ શાખાના ચેરમેન ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટે જણાવ્યું કે આ રથ માનવતાના વિવિધ કાર્યોને સમાજ સુધી પહોંચે તે હેતુથી સમગ્ર તાલુકામાં ફરીને જાગૃતિ લાવવાનું કાર્ય કરીને આજે રાત્રે રોકાણ તાલુકા મુકામે કરી આગામી દિવસોમાં ગુજરાતના વિવિધ શહેરોમાં પણ જાગૃતિ લાવવાનું કાર્ય કરશે તેમ જણાવી રેડક્રોસ દ્વારા કરવામાં આવતી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની માહિતી આપી હતી। ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી એ માનવતાવાદી સેવાઓ કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થા છે। ખરેખર મૂળભૂત રીતે ઘવાયેલા સૈનિકોની સારવાર કરવા માટે રેડક્રોસની સ્થાપના કરવામાં આવેલી, પણ આગળ જતાં રેડક્રોસ એ ખરેખર સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે, પણ મૂળભૂત એનું કારણ આપત્તિના સમયે, ક્યાંય પૂર હોય, દુષ્કાળ હોય, આગ લાગી હોય, તો આવા સમયે રેડક્રોસનું મુખ્ય કામ છે। પણ તદ ઉપરાંત પણ રેડક્રોસ જે બીજી સેવાઓ આપે છે એમાં ખાસ કરીને સિકલ સેલ અને થેલેસીમિયાની બીમારી માટે જાગૃતિ ઊભી કરવી, કોલેજના લેવલે એ લોકોનો કેમ્પ કરી એને તપાસ કરી, થેલેસીમિયાના વિદ્યાર્થીઓ હોય એને કાર્ડ જુદું કાઢી આપવાનું હોય છે। સામાન્ય રીતે એવું હોય છે કે જો ફાધર અને મધર બંને સિકલ સેલ કે થેલેસીમિયાના પીડિત હોય તો એનું બાળક પણ થેલેસીમિયાવાળું આવતું હોય છે। એટલા માટે જે પોઝિટિવ હોય એ સ્ટુડન્ટને કે જેની તપાસ કરી હોય એને યલો કાર્ડ આપીએ છીએ અમે, અને 2 યલો કાર્ડવાળા ભવિષ્યમાં મેરેજ ના કરે છે કે જેથી આવનારા સમયમાં થેલેસીમિયાવાળા બાળકો જન્મે નહીં। આવી બીજી બી ઘણી બધી સેવાઓ રેડક્રોસ દ્વારા કરવામાં આવે છે। આપણે બ્લડ બેંક બી બરોડા ખાતે ચાલુ કરી છે, નજીકના ભવિષ્યમાં ડભોઈ ખાતે બી અમે બ્લડ બેંક ચાલુ કરનાર છે, એક ફિઝિયોથેરાપી સેન્ટર બી ચાલુ કરવાનું છે। એ સિવાય બરોડામાં ડેન્ટલ ક્લિનિક ચાલે છે, પેથોલોજી લેબોરેટરી ચાલે છે, હમણાં જ જોઈએ એમ જેનરિક દવાઓ અને આવી ઘણી બધી સેવાઓ રેડક્રોસ દ્વારા કરવામાં આવે છે। આ સેવાઓનો વ્યાપ અને જાગૃતિ સમાજમાં ખબર પડે એ માટે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા આ રથનું આયોજન કરવામાં આવ્યું છે અને અમદાવાદથી આ રથ ચાલુ થયો છે અને 8મી મે સુધી ચાલુ રહેશે। અન્ય મધ્ય ઝોનના દરેક જિલ્લાઓમાં થઈ આજે ડભોઈ રાત્રિ નિવાસ કરશે અને ત્યારબાદ આગળ કાલોલ જવા રવાના થશે અને 8મી મે વડોદરા એની કાર્યવાહી પૂર્ણ થવાની છે। 8મી મે હોટલ સૂર્ય પેલેસમાં રેડક્રોસ સોસાયટીનો એક મોટો પ્રોગ્રામ છે, ત્યાં ગુજરાત સ્ટેટના ચેરમેન માનનીય શ્રી અજયભાઈ પટેલ પધારવાના છે। ત્યાં બ્લડ બેંક, ફિઝિયોથેરાપીનું સેન્ટરની શરૂઆત થવાની છે અને એ રીતે આ રેડક્રોસની માનવતાવાદી પ્રવૃત્તિઓમાં પ્રજામાં લઈ જવા માટે આ રથ આપણે ત્યાં આવ્યો છે। આપણે એનું સ્વાગત કરીએ છીએ અને એને આગળ પ્રસ્થાન કરી અને પ્રજાઓની વચ્ચે જવા દઈએ છીએ। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।